મિત્રો, આજની આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. આ વાર્તા છે દહેરાદૂનની. દહેરાદૂનની એ રાત સામાન્ય રાત જેવી નહોતી. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી હતી અને રાત્રે રસ્તા ઉપર નીરવ શાંતિ ફેલાયેલી હતી. અંશુલ ઝડપથી ચાલતો ઘર તરફ જઈ રહ્યો હતો. તેના ખિસ્સામાં ફક્ત 1200 રૂપિયા હતા, જે રૂપિયા સવારે એક મોટા નિર્ણયનો પાયો બનવાના હતા. ઘરે તેના મમ્મી સરોજબેન હતા, જે પાછલા અમુક મહિનાઓથી બીમાર હતા. ડૉક્ટરે સાફ કહી દીધું હતું કે ઈલાજ કરવામાં ઢીલ ન થવી જોઈએ, અને અંશુલ જાણતો હતો કે જો સવારનો સોદો તૂટી ગયો તો ના ફક્ત કરજો વધશે, પરંતુ આ નાનકડા એવા ઘરની છત પણ ખતરામાં મુકાઈ જશે. આ જ વિચારમાં ખોવાયેલો તે વારંવાર મોબાઈલ જોઈ રહ્યો હતો, પણ કમજોર નેટવર્કની જેમ તેની આશાઓ પણ ડગમગાઈ રહી હતી. એ જ વળાંક ઉપર જ્યાં રસ્તો જંગલ તરફ જાય છે અને અંધારું વધારે ગાઢ થઈ જાય છે, અચાનક તેને કોઈના બોલવાનો અવાજ સંભળાયો. પહેલાં તો તે રોકાયો નહીં. એને લાગ્યું કદાચ મારો ભ્રમ હશે, પણ થોડાક ડગલા આગળ વધતા જ એ જ અવાજ ફરી આવ્યો. આ વખતે થોડોક સાફ અને ડરેલો અવાજ. અંશુલે પાછળ ફરીને જોયું તો રસ્તાના કિનારે એક તૂટેલી સ્કૂટી ઊભી હતી, અને તેની બાજુમાં એક મહિલા બેઠી હતી, જેને ખોળામાં એક નાનકડું બાળક બેસુધ જેવું લટકેલું હતું. બાળકનું માથું તેના ખભા પર ઢળેલું હતું અને હોઠોનો રંગ બદલતો જતો હતો. તે મહિલાનો ચહેરો ડરથી ફિક્કો પડી ગયો હતો, અને તેની આંખો વારંવાર રસ્તા તરફ ઉઠી રહી હતી, જાણે કોઈની મદદની છેલ્લી આશા શોધી રહી હોય. અંશુલે ઘડિયાળ જોઈ. સમય હાથમાંથી નીકળી રહ્યો હતો. તેના મનમાં એક ક્ષણે ઘણી બધી વાતો આવી ગઈ. સવારનો સોદો, માની દવાઓ, ઘર ઉપર તોડાતું જોખમ. એ જાણતો હતો કે જો તે અહીં રોકાણો તો આગળની રાહ મુશ્કેલ થઈ જશે, પરંતુ સામે પડી તે મહિલા અને તેના ખોળામાં રહેલા બાળકે તેના પગ ત્યાં જ જકડી દીધા. તેણે જરાક નમીને બાળક તરફ જોયું. શ્વાસ ખૂબ જ ધીમો હતો અને શરીર ઠંડુ પડી રહ્યું હતું. તેણે મોબાઈલ કાઢ્યો અને એમ્બ્યુલન્સને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોલ વચ્ચે જ કપાઈ ગયો. તે મહિલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેનો અવાજ ધ્રુજી ગયો. તેણે કહ્યું કે તે એકલી છે અને સમજી નથી શકતી કે શું કરે. અંશુલે વધારે વિચાર્યું નહીં. તેણે બાળકને પોતાના ખોળામાં ઉપાડી લીધું. નજીકના ઢાબામાંથી એક માણસ દોડીને આવ્યો અને પોતાની બાઇક આગળ કરી દીધી. થોડી જ વારમાં અંશુલ બાઇક ઉપર હતો. તેની પાછળ તે મહિલા પોતાના બાળકને લઈને બેઠી હતી. દહેરાદૂનની રાત ઝડપથી પાછળ છૂટી રહી હતી, અને અંશુલના મનમાં ફક્ત એક જ વાત હતી: મોડું ના થઈ જાય. હોસ્પિટલ પહોંચતા પહોંચતા તેનો શર્ટ પરસેવાથી ભીંજાઈ ગયો હતો. ડૉક્ટર બાળકને તરત જ અંદર લઈ ગયા અને દરવાજો બંધ થઈ ગયો. બહાર એ જ નીરવ શાંતિ હતી, એ જ ઠંડી જમીન, અને એ જ મહિલા જે જમીન પર બેસીને સતત ભગવાનને યાદ કરી રહી હતી. અંશુલે ઘડિયાળ જોઈ અને સમજી ગયો કે હવે પાછા જવાનો કોઈ મતલબ નથી. સવારનો રસ્તો તેના હાથમાંથી નીકળી ગયો હતો. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું કે બાળક હવે જોખમથી બહાર છે. આ સાંભળતા જ તે મહિલા રડી પડી. તેણે અંશુલ તરફ જોયું. કંઈક કહેવા માગતી હતી, પરંતુ શબ્દ નીકળ્યા નહીં. અંશુલે માથું હલાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર હોસ્પિટલમાંથી બહાર નીકળી આવ્યો. તેણે ના પોતાનું નામ કહ્યું અને ના કોઈ સવાલ કર્યો. ઘરે પાછા ફરતી વખતે દહેરાદૂનના રસ્તાઓ એ જ હતા, પરંતુ અંશુલની અંદર કંઈક બદલાઈ ગયું હતું. ખિસ્સું ખાલી હતું અને સામે આવવાવાળો દિવસ ડરામણો લાગી રહ્યો હતો. ઘરે પહોંચ્યો તો તેની મમ્મી જાગી રહી હતી. એમણે બસ એટલું પૂછ્યું કે તે આવી ગયો છે કે નહીં. અંશુલે માથું હલાવ્યું અને માએ કંઈ પણ પૂછ્યા વગર તેનો હાથ પકડી લીધો. એ રાત્રે અંશુલ મોડે સુધી જાગતો રહ્યો. એને નહોતી ખબર કે સવારે શું થશે, પરંતુ એ જરૂર જાણતો હતો કે જે બાળકને તેણે તે રાત્રે બચાવ્યો હતો એ જ તેની જિંદગીની સૌથી મોટી પરીક્ષાનું કારણ બનવાનો છે. આગલી સવારે દહેરાદૂનમાં તડકો નીકળ્યો હતો, પરંતુ અંશુલના ઘરની અંદર અંધારું હતું. રાત આખી તેની આંખોમાંથી નીંદર ગાયબ હતી, અને દરેક વખતે જ્યારે આંખ વીંચાણી એ જ ખ્યાલ સામે આવીને ઊભો રહી ગયો: સવારનો સોદો, ઉધારના રૂપિયા અને એ માણસ જે રાહ જોવાવાળામાંથી નહોતો. અંશુલ પલંગમાંથી ઉઠ્યો તો મમ્મી પહેલાંથી જાગી રહી હતી. રસોડામાં ગેસ ઉપર પાણી ગરમ થઈ રહ્યું હતું, અને ખાંસીનો અવાજ આખા રૂમમાં ફેલાયેલો હતો. સરોજબેને દીકરા તરફ જોયું અને તેના ચહેરા પર થાકોડો સાફ મહેસૂસ કર્યો.
તેમણે કંઈ પૂછ્યું નહીં, કેમ કે મા ઘણી વખત સવાલ પૂછવાથી પહેલાં જ જવાબ સમજી લે છે. અંશુલે ચૂપચાપ હાથ મોઢું ધોયું અને ખુરશી પર બેસી ગયો. બહાર ગલીમાં અવાજ વધવા લાગ્યો હતો, પરંતુ તેના મનમાં એક અજીબ ખામોશી હતી. એ જાણતો હતો કે આજે કોઈ રસ્તો સરળ નથી થવાનો. લગભગ 10 વાગે દરવાજા પર ટકોરા થયા. એ સાધારણ ટકોરા નહોતા, તેમાં ઉતાવળાપણું હતું અને સાથે જ એક ચેતવણી પણ. અંશુલ ઊભો થયો અને દરવાજો ખોલ્યો તો સામે એ જ માણસ ઊભો હતો, જેને લીધે તેની રાત ભારી થઈ ગઈ હતી. મોટું કદ, સખત ચહેરો અને આંખોમાં એ ઠંડક જે કોઈને પણ અસહજ કરી નાખે. તેની પાછળ બીજા 2 લોકો ઊભા હતા, જાણે ગવાહી દેવા આવ્યા હોય. તે માણસે સીધી વાત શરૂ કરી. તેણે કહ્યું કે સમય ખતમ થઈ ગયો છે અને હવે બહાને નહીં ચાલે. અંશુલે શાંત અવાજે કહ્યું કે તે રૂપિયાની વ્યવસ્થા કરી રહ્યો છે અને થોડો સમય જોઈએ. પરંતુ જવાબમાં સામેવાળા હસ્યા. તે હસી કોઈ મજાકની નહોતી, પરંતુ તે વિશ્વાસની હતી કે સામેવાળો કમજોર છે. વાત વધવા લાગી અને અવાજ તેજ થઈ ગયો. અંદરથી સરોજબેન બહાર આવી ગયા. તેમનો ચહેરો પીળો હતો, પરંતુ અવાજમાં વિનંતી નહીં, ફક્ત થાક હતો. તેમણે કહ્યું કે દીકરો પ્રયત્ન કરી રહ્યો છે અને થોડો સમય મળી જાય તો બધું બરાબર થઈ જશે. તે માણસે ઘરની અંદર નજર ફેરવી, જાણે દિવાલોની હાલત જોઈને નિર્ણય સંભળાવી રહ્યો હોય. તેણે સાફ કહી દીધું કે જો સાંજ સુધીમાં રૂપિયા ન મળ્યા તો આગળનું પગલું તાળું હશે. આટલું કહીને તે ફરી ગયો, જાણે વાત અહીં જ ખતમ થઈ ગઈ હોય. દરવાજો બંધ થયો તો ઘરની અંદર ખામોશી છવાઈ ગઈ. સરોજબેન ધીરેથી ખુરશી પર બેસી ગયા. તેમના શ્વાસ વધુ ભારી થઈ ગયા. અંશુલે પાણીનો ગ્લાસ તેમની તરફ આગળ કર્યો, પણ તેનો પોતાનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેને પહેલી વખત લાગ્યું કે કદાચ તેણે કાલે રાત્રે જે કર્યું તેની કિંમત તેને આજે ચૂકવવી પડશે. પરંતુ આ વિચારતા જ તેને તે બાળકનો ચહેરો યાદ આવી ગયો, જે હોસ્પિટલમાં ભાનમાં આવ્યો હશે. તે યાદ કોઈ દિલાસા જેવી નહોતી, પરંતુ એક સવાલ જેવી હતી. શું તે ફરી એ જ કરત? બપોર થતાં થતાં અંશુલ બહાર નીકળી પડ્યો. તેણે વિચાર્યું કે કદાચ કોઈ ઓળખીતા સાથે વાત કરીને થોડીક વધારે મુદત મળી જાય. દહેરાદૂનના એ જ રસ્તાઓ, એ જ માણસો અને એ જ દોડતી જિંદગી તેની સામે હતી. પરંતુ આજે દરેક વસ્તુ તેને અજાણી લાગી રહી હતી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, પરંતુ દરેક જગ્યાથી એક જ જવાબ મળ્યો: આજના જમાનામાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે. દિવસ આથમવા લાગ્યો હતો અને અંશુલના પગલાં પોતે ભારે થતા જતા હતા. તે ઘર તરફ પાછો ફરી રહ્યો હતો કે અચાનક કોઈએ પાછળથી તેનું નામ લીધું. તેણે પાછળ ફરીને જોયું તો તે જ મહિલા ઊભી હતી જેને અંશુલે ગઈ રાત્રે હોસ્પિટલ પહોંચાડી હતી. તેના ચહેરા પર હવે ગભરાટ નહોતી, પરંતુ એક થાકી ગયેલી શાંતિ હતી. તેની સાથે એ જ બાળક હતો જે હવે પોતાના પગ પર ઊભો હતો અને માની આંગળી પકડેલી હતી. અંશુલ કંઈ સમજી શકતો એ પહેલાં તે મહિલાએ તેના હાલચાલ પૂછ્યા. તેના અવાજમાં ઔપચારિકતા નહોતી, પણ આત્મીયતા હતી. અંશુલે બસ એટલું કહ્યું કે બધું ઠીક છે. આ ખોટું હતું, પરંતુ એ સમયે તે પોતાની પરેશાની કોઈ અજાણ્યા ઉપર નહોતો નાખવા માંગતો. તે મહિલાએ તેને ધ્યાનથી જોયો, જાણે તેના ચહેરા પાછળ છુપાયેલી હકીકત સમજી રહી હોય. તેણે કહ્યું કે તે બાળકને સખત તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, અને જો હજી વધારે મોડું થઈ જાત તો તેની હાલત બગડી શકતી હતી. પછી તે ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી તેણે અંશુલને પૂછ્યું કે શું તે ક્યાંક બેસીને ચા પી શકે. અંશુલને ના પાડવી હતી, પરંતુ શબ્દ બહાર નીકળ્યા નહીં. કદાચ તેને પણ કોઈ એવા વ્યક્તિની જરૂરત હતી જે કોઈ પણ સવાલ કર્યા વગર તેની સામે બેસી શકે. ચાની દુકાન પર બેઠેલા અંશુલે વધારે વાત કરી નહીં. તે મહિલાએ પણ કોઈ સવાલ પૂછ્યા નહીં. બસ એટલું કહ્યું કે અમુક ઘટના એવી હોય છે જેની અસર તરત દેખાતી નથી. અંશુલે માથું નમાવી લીધું. આ મુલાકાત કઈ દિશામાં જશે એ સ્પષ્ટ નહોતું, પરંતુ એટલું ચોક્કસ હતું કે દહેરાદૂનની આ સાંજ તેની કહાનીને અહીં જ પૂર્ણ થવા દેવાની નહોતી. ઘરે પાછા ફરતા સમયે અંશુલના મનમાં ડર હજુ પણ હતો, પરંતુ તેની સાથે એક નવી ગૂંચવણ પણ જોડાઈ ગઈ હતી. તે સમજી શકતો નહોતો કે આ માત્ર સંયોગ છે કે કોઈ લાંબી કહાનીની શરૂઆત. બસ એટલું નક્કી હતું કે જે રસ્તા પર તે ચાલવાનું શરૂ કરી ચૂક્યો છે ત્યાંથી હવે પાછા વળવાની તક નથી.
તે સાંજે દહેરાદૂનની હવામાં ઠંડક વધી ગઈ હતી, પરંતુ અંશુલને બહારની ઠંડી કરતાં પોતાના અંદરની બેચેની વધુ અનુભવાઈ રહી હતી. ચાની દુકાનથી ઉઠીને તે ઘર તરફ ચાલ્યો. રસ્તો એ જ હતો, લોકો એ જ હતા, પરંતુ તેને લાગતું હતું કે જાણે તે આ બધું કોઈ બીજાની જિંદગીમાં જોઈ રહ્યો હોય. તેના ખિસ્સા હજુ પણ ખાલી હતા અને મગજમાં એ જ પ્રશ્ન ફરી રહ્યો હતો કે રાત પડતા પહેલાં શું કરવું. ઘરે પહોંચતા જ તેને માની ઉધરસનો અવાજ સંભળાયો. સરોજબેન બારી પાસે બેઠા હતા, જાણે બહાર કંઈક શોધી રહ્યા હોય. અંશુલે પગલાં ધીમા કરી દીધા. માએ તેને જોઈને કંઈ પૂછ્યું નહીં, ફક્ત તેની તરફ જોયું. તે નજરમાં પ્રશ્ન પણ હતો અને ડર પણ. અંશુલે તેની પાસે જઈને તેમનો હાથ પકડીને કહ્યું કે તે કંઈક વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યો છે. આ અડધું સત્ય હતું, પરંતુ એક ક્ષણે તેની પાસે આનાથી વધુ કહેવા જેવું કંઈ નહોતું. સાંજ ઘેરી થવા લાગી અને ઘરની અંદર સન્નાટો વધુ ભારોભાર બનતો ગયો. બહારથી ગલીના અવાજો આવી રહ્યા હતા, પરંતુ પસાર થતી દરેક મિનિટ અંશુલની અંદર જાણે કંઈક વધુ કસોટી કરતી જતી હતી. ત્યારે જ દરવાજા પર ફરીથી ટકોરા પડ્યા. આ વખતે અવાજમાં પહેલાં કરતાં વધુ કડકાઈ હતી. અંશુલ સમજી ગયો કે કોણ આવ્યું છે. દરવાજો ખોલતા જ એ જ માણસ સામે ઊભો હતો. તેના ચહેરા પર હવે કોઈ વાતચીત કરવાની ઈચ્છા નહોતી. તેણે અંદર આવ્યા વગર જ સ્પષ્ટ કહી દીધું કે સમય પૂરો થઈ ગયો છે. અંશુલે ફરી એકવાર વાત કરવાની કોશિશ કરી, પરંતુ જવાબમાં ફક્ત માથું હલાવવામાં આવ્યું. પાછળ ઊભેલા લોકોએ ઘરની અંદર ડોક્યું કર્યું, જાણે દિવાલો અને છતને પોતાની નજરથી માપી રહ્યા હોય. સરોજબેન દરવાજા સુધી આવી ગયા. તેમનો અવાજ નબળો હતો, પરંતુ શબ્દો સ્પષ્ટ હતા. તેમણે કહ્યું કે દીકરો મહેનત કરી રહ્યો છે, થોડો સમય મળી જાય તો બધું ઠીક થઈ જશે. એ માણસે એક ક્ષણ તેમને જોયા અને પછી કહ્યું કે આ છેલ્લી ચેતવણી છે. એટલું કહીને તે ચાલ્યો ગયો. દરવાજો બંધ થતાં જ અંશુલના શ્વાસ જાણે અંદર જ અટકી ગયા. સરોજબેન ખુરશી પર બેસી ગયા અને તેમની આંખો બંધ થઈ ગઈ. અંશુલે પાણી લાવીને આપ્યું અને તેમના પાસે બેસી ગયો. એ પળે તેને પહેલીવાર ખરેખર ડર લાગ્યો કે કદાચ તે માને બચાવી નહીં શકે. રાત્રિના અંધકારમાં અંશુલ બહાર નીકળ્યો. તેને સમજાતું નહોતું કે ક્યાં જવું. દહેરાદૂનના રસ્તાઓ પ્રકાશથી ભરેલા હતા, પરંતુ તેના માટે દરેક રસ્તો બંધ લાગતો હતો. તે કોઈ દિશા નક્કી કર્યા વગર ચાલતો રહ્યો. એ દરમિયાન તેને દૂરથી કોઈના બોલવાનો અવાજ સંભળાયો. તેણે વળીને જોયું તો એ જ સ્ત્રી સામે ઊભી હતી જેના સાથે તે ચા પીને ઉઠ્યો હતો. તેના ચહેરા પર ચિંતા હતી, જાણે તે અંશુલને શોધી રહી હોય. તેણે પૂછ્યું કે બધું ઠીક છે કે નહીં. આ વખતે અંશુલે ખોટું બોલવાનો પ્રયત્ન કર્યો નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે હાલાત સારા નથી. સ્ત્રીએ વધુ પ્રશ્નો કર્યા નહીં. તેણે કહ્યું કે તે તેના ઘર સુધી સાથે આવવા માંગે છે. અંશુલ પહેલાં થોડો સંકોચાયો, પરંતુ પછી કંઈ કહ્યા વગર ચાલવા લાગ્યો. રસ્તામાં કોઈ ખાસ વાત થઈ નહીં, માત્ર પગલાં ચાલતા રહ્યા અને શહેર પાછળ છૂટતું રહ્યું. ઘરે પહોંચીને સ્ત્રીએ ચારે બાજુ જોયું. સાદો રૂમ, જૂનું ફર્નિચર અને દિવાલો પર ટાંગેલી કેટલીક જૂની તસવીરો. સરોજબેને તેને જોઈ તો પહેલાં કંઈ સમજી શક્યા નહીં. પછી અંશુલ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. અંશુલે કહ્યું કે આ એ જ સ્ત્રી છે જેની તેણે એ રાત્રે મદદ કરી હતી. સરોજબેને ધીમેથી માથું હલાવ્યું અને તેને બેસવાનો ઈશારો કર્યો. તે સ્ત્રીએ શાંતિથી આખી વાત સાંભળી. કર્જ, ઘર પરનું જોખમ અને આજની ચેતવણી. તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું. તેણે માત્ર એટલું પૂછ્યું કે રકમ કેટલી છે. અંશુલે રકમ જણાવી તો રૂમમાં થોડા પળ માટે શાંતિ છવાઈ ગઈ. સરોજબેને વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સ્ત્રીએ તેમને રોકી દીધા અને કહ્યું કે તે અહીં કોઈ ઉપકાર કરવા નથી આવી. તેણે અંશુલને કહ્યું કે કાલે તે તેની સાથે ચાલે. ક્યાં જવાનું છે તે તેણે જણાવ્યું નહીં. માત્ર એટલું કહ્યું કે કેટલીક વાતો એવી હોય છે જે એક જ રાત્રે વિચારવામાં આવતી નથી. અંશુલે કંઈ કહ્યું નહીં. તેના પાસે માનવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. એ રાત્રે તે મોડે સુધી જાગતો રહ્યો. તેને ખબર નહોતી કે સવાર શું લઈને આવશે, પરંતુ એટલું સ્પષ્ટ હતું કે જીવને તેને ફરી એક નવા વળાંક પર ઊભો કરી દીધો છે. બીજી સવારે દહેરાદૂનની હવા કંઈક અલગ હતી. અંશુલ તૈયાર થઈને બહાર આવ્યો તો એ જ સ્ત્રી ગલીની બહાર ઊભી હતી. તેના સાથે એ જ બાળક હતો જે હવે સંપૂર્ણ રીતે ઠીક લાગતો હતો. અંશુલે તેને જોયો તો તેના મનમાં હળવી શાંતિ ઉતરી. તેઓ ત્રણેય
વધુ વાત કર્યા વગર આગળ વધ્યા. અંશુલને હવે સમજ પડવા લાગી હતી કે આ કહાની માત્ર એ રાત્રે કરેલી મદદ સુધી સીમિત રહેવાની નથી. શહેર ધીમે ધીમે પાછળ છૂટી રહ્યું હતું અને આગળ એવો રસ્તો ખુલતો હતો જેના અંત વિશે અંશુલને પોતાને પણ સ્પષ્ટ દેખાતું નહોતું. પરંતુ તેને એવું અનુભવાતું હતું કે જેના પગ નીચે ગઈકાલ સુધી જમીન સરકી રહી હતી એ જ પગલાં આજે કોઈ નવી હકીકત તરફ આગળ વધી રહ્યા છે. સવારનો તડકો દહેરાદૂનની પહાડીઓ પર ફેલાઈ રહ્યો હતો અને શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. પરંતુ અંશુલના અંદર રાતનો ડર હજુ પણ હાજર હતો. ગલીની બહાર ઊભેલી એ સ્ત્રી કોઈ ઉતાવળ વગર ચાલવા લાગી અને અંશુલ તેના સાથે પગલાં મિલાવતો આગળ વધ્યો. બાળક પણ તેની બાજુમાં જ ચાલતો હતો. ક્યારેક કૂદીને માતાનો હાથ પકડી લેતો, જાણે તેને વિશ્વાસ થઈ ગયો હોય કે હવે કંઈ ખોટું નહીં થાય. તેઓ શહેરના એ ભાગ તરફ જઈ રહ્યા હતા જ્યાં અંશુલ બહુ ઓછો આવતો હતો. રસ્તાઓ વધુ પહોળા થતા ગયા, ટ્રાફિક વધ્યો અને આસપાસની ઇમારતો બદલાવા લાગી. અંશુલના મનમાં ઘણા પ્રશ્નો હતા, પરંતુ તેણે હોઠ પર લાવ્યા નહીં. તેને લાગતું હતું કે આ ક્ષણે જેટલું ઓછું પૂછવામાં આવે એટલું જ સારું. થોડીવાર પછી તેઓ એક જૂની હોસ્પિટલની સામે અટક્યા. બહાર લાગેલી તકતી તડકામાં ફીકી પડી ગઈ હતી અને અંદરથી દવાઓની ગંધ આવી રહી હતી. તે સ્ત્રીએ અંદર જવાનો ઇશારો કર્યો. અંશુલ તેની પાછળ પાછળ ચાલ્યો ગયો. રિસેપ્શન પર બેઠેલા માણસે એ સ્ત્રીને જોયા સાથે જ માથું હલાવ્યું, જાણે તેને ઓળખતો હોય. કોઈ ઔપચારિકતા વગર તેમને અંદર જવા દેવામાં આવ્યા. અંશુલ આ બધું જોઈ રહ્યો હતો, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સ્થિતિ સમજાઈ રહી નહોતી. એક રૂમમાં બેસીને સ્ત્રીએ અંશુલને કહ્યું કે તે અહીં જ રાહ જુએ. બાળક નજીકની ખુરશી પર બેસી ગયો અને પોતાના રમકડા સાથે રમવા લાગ્યો. થોડી મિનિટો પછી તે સ્ત્રી પાછી આવી. તેના હાથમાં કેટલાક કાગળ હતા. તેણે તે ટેબલ પર મૂકીને કહ્યું કે ગઈકાલે રાત્રે કરેલી મદદને કોઈ ઉપકાર તરીકે જોવી જોઈએ નહીં, પરંતુ દરેક કામની અસર ક્યાંક ને ક્યાંક નોંધાઈ જ જાય છે. અંશુલે માથું ઝુકાવી દીધું. તેને સમજાતું નહોતું કે આ વાતનો તેના કર્જ અથવા ઘરના સંજોગો સાથે શું સંબંધ છે. તે સ્ત્રીએ ધીમે ધીમે પોતાની વાત આગળ વધારી. તેણે જણાવ્યું કે તે દહેરાદૂન આસપાસ કામ કરતી એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છે, જે એવા પરિવારોને મદદ કરે છે જે અચાનક આવેલી મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે. તેના અવાજમાં ન દયા હતી અને ન દેખાવ, માત્ર એક સીધો સચ્ચાઈનો સ્વર હતો. તેણે અંશુલને પૂછ્યું કે શું તે પોતાના હાલત વિશે બધું ખુલ્લેઆમ જણાવવા તૈયાર છે. અંશુલે પહેલીવાર ખુલ્લા દિલથી બોલવાનું શરૂ કર્યું. કર્જ, ઘર પરનું જોખમ, માની તબિયત અને એ માણસ જે વારંવાર દરવાજા પર આવીને ચેતવણી આપી જતો હતો. અંશુલે આ બધું જ કહી દીધું. તે સ્ત્રીએ બધું ધ્યાનથી સાંભળ્યું, વચ્ચે રોક્યો નહીં. પછી તેણે કાગળોમાંથી એક પાનું આગળ સરકાવ્યું અને કહ્યું કે આ કોઈ જાદુ નથી અને ન તો કોઈની જિંદગી રાતોરાત બદલાઈ જશે એવો વાયદો છે. આ તો માત્ર એક રસ્તો છે જેના પર ચાલવા માટે મહેનત અને સમય બંને જરૂરી હશે. તેણે સ્પષ્ટ કહ્યું કે મદદનો અર્થ એ નથી કે જવાબદારી કોઈ બીજા પર મૂકી દેવી, પરંતુ એ છે કે સાચી દિશા મળી જાય. અંશુલના મનમાં પહેલીવાર આશાની એક હળવી રેખા દેખાઈ. તેણે કાગળોને જોયા, પરંતુ તેને વધારે સમજાયું નહીં. તે સ્ત્રીએ કહ્યું કે આજે તે અંશુલને પોતાની સાથે એક બીજી જગ્યાએ લઈ જવા માંગે છે. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી તેઓ ફરી શહેર તરફ આગળ વધ્યા. આ વખતે અંશુલને રસ્તો થોડો ઓળખીતો લાગ્યો. થોડીવાર પછી તેઓ એ જ ગલી પાસે પહોંચ્યા જ્યાં અંશુલનું ઘર હતું. ઘરના સામે એ જ માણસ ઊભો હતો, જેના આવવાથી દર વખતે અંશુલના શ્વાસ ઝડપી થઈ જતા હતા. તે માણસને જોઈને અંશુલના પગલાં અટકી ગયા. તે સ્ત્રીએ સ્થિતિ સમજી લીધી અને કોઈ ઉતાવળ વગર આગળ વધી. તેણે એ માણસ સાથે વાત શરૂ કરી. તેના અવાજમાં ન ઊંચાઈ હતી ન કઠોરતા, માત્ર શાંતિ અને સ્થિરતા હતી. કેટલાક કાગળ બતાવવામાં આવ્યા, કેટલીક વાતો થઈ અને વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું. અંશુલ દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે આ બધું એટલું સહેલાઈથી કેવી રીતે થઈ રહ્યું છે. થોડીવાર પછી એ માણસ કંઈ કહ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. ગલીમાં શાંતિ છવાઈ ગઈ. તે સ્ત્રીએ અંશુલ તરફ જોયું અને કહ્યું કે આ કાયમી ઉકેલ નથી, પરંતુ સમય મળી ગયો છે. સમય, જેને અંશુલ ગઈકાલ સુધી સૌથી મોટો દુશ્મન માનતો હતો, હવે થોડી રાહત લઈને આવ્યો હતો. ઘરની અંદર સરોજબેન આ બધું જોઈને આશ્ચર્યમાં હતા.
તેમની આંખોમાં પ્રશ્નો હતા, પરંતુ જ્યારે તેમણે પોતાના દીકરા તરફ જોયું ત્યારે પહેલીવાર તેના ચહેરા પર થોડી શાંતિ દેખાઈ. તે સ્ત્રીએ તેમને ખાતરી આપી કે સારવારમાં કોઈ અવરોધ નહીં આવે અને બાકીની બાબતો ધીમે ધીમે ઉકેલાઈ જશે. તેણે ફરી એ જ વાત દોહરાવી કે આ મદદ કોઈ ઉપકાર નથી, પરંતુ એક તક છે જેને સંભાળી રાખવી જરૂરી છે. સાંજ પડતા પડતા તે સ્ત્રી જવા માટે ઊભી થઈ. અંશુલ તેને દરવાજા સુધી મૂકવા ગયો. જતાં જતાં તેણે કહ્યું કે આવતીકાલથી કેટલીક નવી જવાબદારીઓ શરૂ થશે અને અંશુલને તૈયાર રહેવું પડશે. અંશુલે માથું હલાવ્યું. તેને હજુ પણ ડર લાગતો હતો, પરંતુ એ ડર હવે પહેલાં જેવો નહોતો. તેમાં હવે થોડો વિશ્વાસ પણ ભળી ગયો હતો. રાત્રે અંશુલ છત પર બેસીને લાંબા સમય સુધી દહેરાદૂનની લાઇટ્સ જોતો રહ્યો. ગઈકાલ સુધી જે શહેર તેને ભાર જેવું લાગતું હતું, એ જ શહેર હવે તેને એક વધુ તક આપતું હોય એવું લાગતું હતું. તેને સમજાવવા લાગ્યું કે એ રાત્રે રસ્તા પર અટકવાનો અર્થ માત્ર કોઈનો જીવ બચાવવો નહોતો, પરંતુ પોતાની જિંદગીને એક નવા માર્ગ પર વાળવાનો પણ હતો. આગળના થોડા દિવસો અંશુલ માટે અલગ પ્રકારના રહ્યા. ડર સંપૂર્ણ રીતે ગયો નહોતો, પરંતુ હવે તેની સાથે એક નવી પ્રકારની સાવચેતી પણ જોડાઈ ગઈ હતી. સવાર થતાં જ તે માની દવાઓનો સમય ચકાસતો, પછી બહાર નીકળીને તેને જણાવવામાં આવેલા કામોમાં લાગી જતો. એ સ્ત્રી જેના નામ વિશે તેને હવે ખબર પડી હતી, નીલિમા રાવત, દરરોજ કોઈને કોઈ સંદેશ મોકલતી હતી. ક્યારેક કોઈ કાગળ વિશે, ક્યારેક કોઈ માણસને મળવા માટે, તો ક્યારેક માત્ર એટલું પૂછવા માટે કે બધું ઠીક છે કે નહીં. અંશુલને ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે આ મદદ કોઈ એક વખતનો સહારો નહોતો, પરંતુ એક એવું માળખું હતું જેમાં ટકીને રહેવા માટે તેને પોતાને બદલવું પડશે. તેને દહેરાદૂન આસપાસના વિસ્તારોમાં જવું પડતું, એવા પરિવારોને મળવું પડતું જે અચાનક આવેલી મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ક્યાંક કોઈના ઘરમાં બીમારી હતી, તો ક્યાંક કમાનાર વ્યક્તિ અચાનક ચાલ્યો ગયો હતો. અંશુલ તેમની વચ્ચે બેસતો, તેમની વાતો સાંભળતો અને તેમને એ જ રસ્તો બતાવતો જે હવે તેને પોતાને સમજાવવા લાગ્યા હતા. આ બધાની વચ્ચે ઘરની સ્થિતિ પણ થોડી સુધરવા લાગી હતી. કર્જ આપનાર માણસ હવે દરરોજ દરવાજા પર આવતો ન હતો, પરંતુ તેની હાજરીની છાયા હજુ પણ હતી. સરોજબેનની તબિયતમાં પણ થોડો સુધારો થયો હતો. તેઓ હવે પહેલાં કરતાં વધુ શાંત રહેવા લાગ્યા હતા, જાણે પોતાના દીકરાને જોઈ રહ્યા હોય કે તે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. અંશુલ જ્યારે રાત્રે થાકીને ઘરે પાછો ફરતો ત્યારે માં માત્ર તેના સામે બેસી રહેતી, પ્રશ્ન ઓછા અને વિશ્વાસ વધુ. એક દિવસ નીલિમાએ તેને બોલાવ્યો. જગ્યા એ જ જૂની હોસ્પિટલ હતી, પરંતુ આ વખતે અંદર એક નાનો રૂમ હતો જ્યાં કેટલાક લોકો પહેલેથી બેઠા હતા. અંશુલને ત્યાં બેસાડવામાં આવ્યો અને કોઈ ઔપચારિક ઓળખાણ વગર જ વાત શરૂ થઈ ગઈ. ચર્ચા પૈસાની નહોતી, પરંતુ જવાબદારીઓની હતી. સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે આ રસ્તો સરળ નહીં હોય. જો ક્યાંક ભૂલ થશે તો નુકસાન માત્ર તેનું નહીં, પરંતુ એ લોકોનું પણ થશે જેઓની આશાઓ હવે તેના સાથે જોડાઈ જશે. અંશુલે પહેલીવાર અનુભવ્યું કે જે મદદને તેણે ક્યારેક માત્ર એક માનવીય નિર્ણય માન્યો હતો, એ હવે તેના ખભા પર જવાબદારી બનીને બેસી ગઈ હતી. ફરક માત્ર એટલો હતો કે આ ભાર તેને દબાવી રહ્યો નહોતો, પરંતુ તેને સીધો ઊભો કરી રહ્યો હતો. તેને ખબર હતી કે હવે પાછા હટવાનો અર્થ માત્ર પોતાને નહીં, પરંતુ ઘણા બીજા લોકોને પણ પડી જવા દેવાનો હશે. દિવસો પસાર થતા ગયા અને અંશુલનું નામ ધીમે ધીમે એ ગલીઓમાં ઓળખાવા લાગ્યું જ્યાં તે પહેલાં માત્ર એક સામાન્ય ચહેરો હતો. લોકો તેને પોતાના દુઃખ કહેતા, એ પૂછ્યા વગર કે તે કોણ છે અથવા શું કરે છે. તેને આ અજીબ લાગતું હતું, કારણ કે તેણે ક્યારેય આવું બનવાનું વિચાર્યું જ નહોતું. તે માત્ર એ જ કરી રહ્યો હતો જે તેણે એ રાત્રે રસ્તા પર કર્યું હતું, અટકવું, જોવું અને જેટલું શક્ય હોય તેટલો સાથ આપવો. એક સાંજે જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે તેની માએ તેને પાસે બોલાવ્યો. તેમના અવાજમાં નબળાઈ હતી, પરંતુ આંખોમાં સ્પષ્ટતા હતી. તેમણે કહ્યું કે હવે તેમને પહેલાંની જેમ ડર નથી લાગતો. આ સાંભળીને અંશુલ ચૂપ રહી ગયો. તેને સમજાતું નહોતું કે આ સાંભળીને તેને રાહત અનુભવવી જોઈએ કે ડર, કારણ કે હવે પડી જવાની જગ્યા ઓછી રહી ગઈ હતી. એ જ રાત્રે નીલિમાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે કાલે એક અંતિમ વાત નક્કી કરવી છે. તેના અવાજમાં ગંભીરતા હતી.
પરંતુ ઉતાવળ નહોતી. અંશુલે હા પાડી. ફોન મૂક્યા પછી તે લાંબા સમય સુધી છત પર બેસી રહ્યો. દહેરાદૂનની લાઇટ્સ નીચે ફેલાઈ રહી હતી અને હવામાં હળવી ઠંડક હતી. તેને લાગ્યું કે આ શહેર હવે તેને માત્ર જગ્યા જ નહીં પરંતુ ઓળખ પણ આપી રહ્યું છે. આગળની સવાર તે એ જ સમયે બહાર નીકળ્યો જે સમયે તે એ રાત્રે ઘરે પરત ફર્યો હતો. રસ્તામાં એ જ વળાંક આવ્યો, એ જ રસ્તો અને એ જ જગ્યા જે તેણે પહેલીવાર અટકવાનો નિર્ણય લીધો હતો. તે થોડા પળો ત્યાં ઊભો રહ્યો. હવે ન કોઈ અવાજ હતો, ન કોઈ ડર, માત્ર એક યાદ હતી જે તેને આગળ વધવાનું કારણ યાદ અપાવી રહી હતી. નીલિમા સાથેની મુલાકાત ટૂંકી હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે હવે આગળનો રસ્તો અંશુલે પોતે જ નક્કી કરવો પડશે. મદદની પણ મર્યાદાઓ હોય છે અને એક દિવસ એ મર્યાદા અહીં પૂરી થઈ જશે. તેના પછી જો તે પડી જશે તો તેને સંભાળવા કોઈ નહીં આવે. અંશુલે આ વાત કોઈ વાદ વિવાદ વગર સ્વીકારી લીધી. હવે તેને સમજાવવા લાગ્યું હતું કે સાચી મદદ એ જ હોય છે જે માણસને પોતાના પગ પર ઊભો કરી દે. સાંજે ઘરે પરત ફરતા તેણે મા માટે દવાઓ લીધી અને રસ્તામાં એ જ ચાની દુકાન પર અટક્યો જ્યાં તેણે પહેલીવાર નીલિમા સાથે ચા પીધી હતી. દુકાનદાર તેને ઓળખી ગયો અને પૂછ્યા વગર જ ચા મૂકી દીધી. અંશુલે ચાનો ઘૂંટડો લીધો અને અનુભવ્યું કે જીવન હજુ પણ મુશ્કેલ છે, પરંતુ હવે તેને ડરાવતું નથી. એ રાત્રે સૂતા પહેલાં અંશુલે નક્કી કરી લીધું કે તેને જે મદદ મળી છે તેને ક્યારેય ભાર બનવા દેશે નહીં. તે તેને જવાબદારીની જેમ ઉઠાવશે, જેમ તેણે એ બાળકને ઉઠાવ્યો હતો, ડર સાથે પરંતુ સંપૂર્ણ સાવધાની અને ધ્યાન સાથે. સમય પોતાની રીતે આગળ વધતો રહ્યો. દહેરાદૂનના રસ્તા ઉપર એ જ ભીડ હતી, એ જ દોડધામ, પરંતુ અંશુલના પગલાં હવે પહેલાં જેવા રહ્યા નહોતા. તેના પગલાંમાં હવે ઉતાવળ ઓછી અને સ્થિરતા વધુ આવી ગઈ હતી. દરેક સવારે ઘરેથી નીકળતા પહેલાં તે માની તરફ જોઈ લેતો, જાણે ખાતરી કરવી હોય કે જે રસ્તો તે પસંદ કરી રહ્યો છે તે કોઈને પાછળ છોડી રહ્યો નથી. સરોજબેનની તબિયત હવે સ્થિર હતી. દવાઓ સમયસર મળી રહેતી હતી અને તેમના ચહેરા પરનો થાક હવે પહેલાં જેટલો ગાઢ નહોતો. તેઓ બહુ બોલતા નહોતા, પરંતુ જ્યારે દીકરાને જોતા ત્યારે તેમની આંખોમાં હવે ડર નહોતો. અંશુલ આ બદલાવ અનુભવી રહ્યો હતો અને કદાચ આ જ બદલાવ તેના માટે સૌથી મોટો સહારો બની ગયો હતો. નીલિમા રાવત હવે ઓછા ફોન કરતી હતી. મોટાભાગના કામો અંશુલ પોતે જ સંભાળવા લાગ્યો હતો. તે લોકો સાથે મળતો, તેમની વાતો સાંભળતો અને જેટલું શક્ય હોય તેટલું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરતો. ઘણીવાર કામ બગડી પણ જતું. કોઈને તરત રાહત મળતી નહોતી તો કોઈ પોતાનો ગુસ્સો તેના પર ઉતારતું. પરંતુ અંશુલે આ માન્યું હતું કે દરેક મદદ સફળ થાય એ જરૂરી નથી. જરૂરી એ હતું કે કોઈ પાછું ન હટે. એક બપોરે તે એ જ જૂની હોસ્પિટલમાં ગયો જ્યાંથી આ બધું શરૂ થયું હતું. ગલિયારામાં એ જ દવાઓની સુગંધ હતી અને એ જ ધીમા અવાજો. તેને અંદર બોલાવવામાં આવ્યો. નીલિમા સામે બેઠી હતી. તેના ચહેરા પર એ જ શાંત ગંભીરતા હતી. તેણે વધારે ભૂમિકા બાંધી નહીં, ફક્ત એટલું કહ્યું કે તેને આપવામાં આવેલો સમય હવે પૂરો થઈ ગયો છે. હવે આગળ કોઈ ઢાલ નહીં હોય, કોઈ નામ લેવામાં નહીં આવે અને કોઈ રસ્તો સરળ બનાવવામાં નહીં આવે. અંશુલે માથું હલાવ્યું. તેને આ વાત ડરાવનારી લાગી નહીં. કદાચ તે આ વાત માટે પોતાને પહેલાંથી જ તૈયાર કરી ચૂક્યો હતો. નીલિમાએ માત્ર એક છેલ્લી વાત કહી કે મદદ ત્યારે જ ટકતી હોય છે જ્યારે તે આદત બની જાય, ઉપકાર નહીં. પછી તે ઊભી થઈ અને બહાર નીકળી ગઈ, જાણે આ વાતચીત અહીં જ પૂરી થવાની હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળતા સમયે અંશુલ થોડો સમય ત્યાં જ ઊભો રહ્યો. બહાર એ જ દહેરાદૂન હતું, ચાલતા લોકો, ગાડીઓ અને રોજિંદા જીવનના અવાજો. તેને લાગ્યું કે કંઈ પણ બદલાયું નથી, પરંતુ હકીકતમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. હવે તે કોઈના સહારા પર ઊભો નહોતો. જે કંઈ હતું તે પોતાના પગ પર હતું. સાંજે તે ઘરે પરત ફર્યો તો મા આંગણામાં બેઠી હતી. તેમણે તેને જોયો અને સ્મિત કર્યું. આ સ્મિત અંશુલ માટે કોઈ ઇનામથી ઓછું નહોતું. તે તેમની પાસે બેસી ગયો. થોડા સમય સુધી બંને શાંતિથી બેઠા રહ્યા. પછી સરોજબેને ફક્ત એટલું કહ્યું કે તે રાત્રે જો તે ન રોકાયો હોત તો કદાચ આજે આ બધું ન હોત. અંશુલે કોઈ જવાબ આપ્યો નહીં. તેને લાગ્યું કે કેટલીક વાતોના જવાબ શબ્દોમાં આપવામાં આવતા નથી. રાત્રે તે છત પર ગયો. એ જ ઠંડી હવા, એ જ રોશનીઓ. દૂર ક્યાંકથી બાળકોના રમવાના અવાજો આવી રહ્યા હતા. તેને અચાનક એ બાળકનો ચહેરો યાદ આવ્યો જેને તેણે તે રાત્રે પોતાના ખોળામાં ઉઠાવ્યો હતો.
કોણ જાણે તે હવે ક્યાં હશે, કેવો હશે. પરંતુ અંશુલને આ જાણવાની જરૂર પણ લાગી નહીં. તેને લાગ્યું કે કેટલાક લોકો અમારી જિંદગીમાં ફક્ત એ યાદ અપાવવા માટે આવે છે કે આપણે કોણ છીએ. અંશુલે આકાશ તરફ જોયું. હવે તેને આ પ્રશ્ન પરેશાન કરતો નહોતો કે તેણે સાચું કર્યું કે ખોટું. જવાબ તેની સામે જ હતો. માના સ્થિર શ્વાસોમાં, એ ઘરની દિવાલોમાં અને પોતાના અંદરની એ શાંતિમાં જે પહેલાં ક્યારેય નહોતી. દહેરાદૂનના એ રસ્તા પર એ રાત્રે તેણે જે નિર્ણય લીધો હતો તે કોઈ બહાદુરી નહોતો. તે ફક્ત એક માણસનું થંભી જવું હતું. પરંતુ એ જ થંભી જવાથી તેની જિંદગીને વહેતા અટકાવી દીધી. તેણે સમજી લીધું હતું કે મદદ ક્યારેય જિંદગીને સરળ બનાવતી નથી, ફક્ત તેને સાચી દિશા આપે છે. અને કદાચ એટલું જ પૂરતું હતું. જો આ વાર્તાએ તમને કંઈક અનુભવ કરાવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરો. કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ લખો, જેથી અમને ખબર પડે કે અમારી વાર્તાઓ ક્યાં ક્યાં સુધી દિલોને સ્પર્શી રહી છે. ફરી મળીએ એક નવી ભાવનાત્મક વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને તમારા માતા પિતાને સમય આપો. જય હિન્દ, જય ભારત.